આ ભ્રષ્ટાચાર ભાજપ સરકારને આદત જ છે કે જનતા હોય કે છોકરા હોય ગમે એને લોલીપોપ આપો. અત્યારે જી ને જંતર મંતર ઉપર જે આપણા યુવા બેઠા છે ને બધા એ લોકોને સંતોષ થઈ જાય એ બાબતે લોલીપોપ આપ્યું કે 10 જે પેપર લીક નીટના થયા છે એમાં 10 વર્ષની સજા 10 કરોડ રૂપિયા આપશું. જેને આ કર્યું છે યુવા માંગે છે શું કે ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું, તો રાજીનામું જ આપવું દે. શું તો આ એમ કે છે કે જો ધર્મેન્દ્ર જે કર્યું છે તો એને 10 વર્ષની સજા થશે, એના પાસેથી 10 કરોડ નો દંડ લેશે કે શું છે? આ ગોળ 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 બધાને ફેરવે છે. તે પહેલા તો નરેન્દ્ર મોદીજી ને કહેવા માંગીશ કે 12 વાગ્યાથી વિડીયો અપલોડ કર્યો ને એ અપલોડ કરવાની જરૂર નથી. આજે જ પેપરમાં છે ન્યૂઝમાં કે કાલે એ ગુજરાતની મુલાકાતે છે. તો ભાઈ અમારે તમારી મુલાકાતની જરૂર નથી. ગુજરાતમાં કેટલો વરસાદ આવ્યો એની જરૂર નથી, પણ તમારે જે જંતર મંતર ઉપર બાળકો બેઠા છે અહીંયા એની મુલાકાત લ્યો. મારું એ કેવું છે સાહેબને. તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશની અંદર પેપર લીકને લઈને અત્યારે જે વિદ્યાર્થીઓ મેદાનની અંદર છે, જે જંતર મંતર ઉપર જે પણ ચાલી રહ્યું છે આંદોલન, આ આંદોલનને લઈને ગઈકાલે મોડી રાત્રે મોદી સાહેબે એક વિડીયો અપલોડ કરીને પણ કહ્યું હતું ને આજે લાઈવ અપડેટ આવી ગયા છે કે પેપર લિંક સુવિધાને લઈને જે પણ કંઈક ને કંઈક બિલ મંજૂર કરવામાં આવ્યું છે, જેમની અંદર 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડને લઈને કંઈક ને કંઈક જોગવાઈ કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું, તો રાજીનામું જ આપવું દે. શું તો આ એમ કે છે કે જો ધર્મેન્દ્ર જે કર્યું છે તો એને 10 વર્ષની સજા થશે, એના પાસેથી 10 કરોડ નો દંડ લેશે કે શું છે? આ ગોળ 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 બધાને ફેરવે છે. તે પહેલા તો નરેન્દ્ર મોદીજી ને કહેવા માંગીશ કે 12 વાગ્યાથી વિડીયો અપલોડ કર્યો ને એ અપલોડ કરવાની જરૂર નથી. આજે જ પેપરમાં છે ન્યૂઝમાં કે કાલે એ ગુજરાતની મુલાકાતે છે. તો ભાઈ અમારે તમારી મુલાકાતની જરૂર નથી. ગુજરાતમાં કેટલો વરસાદ આવ્યો એની જરૂર નથી, પણ તમારે જે જંતર મંતર ઉપર બાળકો બેઠા છે અહીંયા એની મુલાકાત લ્યો. મારું એ કેવું છે સાહેબને. બિલકુલ બિલકુલ, જે પણ જંતર મંતર ઉપર ચાલી રહ્યું છે હાલ ધર્મેન્દ્ર પ્રધાનનું ભાઈ કંઈક ને કંઈક રાજીનામું મળે એ માટે ત્યાં લોકો જનતાઓ એક સાથે બેઠી છે, રાત દિવસ સૂતી પણ નથી અને ખુલ્લેઆમ વિરોધ કરે છે. તો ક્યાંક ને ક્યાંક આમને લઈને આ બિલ એટલા માટે શું બહાર પાડી દેવામાં આવ્યું કે ભાઈ આ ધર્મેન્દ્ર પ્રધાન છે એ રાજીનામું ન આપે ને આ મામલો ક્યાંક ને ક્યાંક અહીંયા દબાઈ જાય. તમને શું આવું લાગી રહ્યું છે? હા, 100% એવું જ લાગે છે. કેમ કે પબ્લિક ને આ જે છોકરાઓ જંતર મંતર ઉપર બેઠા છે ને એના વાલીઓને ઊંધા માર્ગે દોડાવવા માટે કે આ એક બતકડું કર્યું છે કે આ નાખી દો, એટલે પબ્લિક આ વાંચે એટલે જોવે કે મોદી સાહેબ નિર્ણય લીધો, પણ નિર્ણય લીધો નથી. આ ખાલી પેપર ઉપર લખીને એટલે જાહેરાત કરી નાખી ને કહેવામાં આવ્યું છે, પણ ખરેખર ત્યાં જંતર મંતર ઉપર બેઠા છે ને એ બધા પ્રધાનમંત્રી નું રાજીનામું, ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું માંગે છે તો એ લેવું જોઈએ. નહીં તો આવું ખોટું લોલીપોપ દેવું જોઈએ. 10 વર્ષ સજા કોને દેવાની છે? ધર્મેન્દ્ર પ્રધાન ને દેવાની છે સજા, તો યોગ્ય છે. તો એને પણ 10 વર્ષની સજા થશે. એના જ કરતા તો હું એમ કહીશ કે જે છોકરા જંતર મંતર ઉપર બેઠા છે ને એને આનું રાજીનામું આપી દેવું જોઈએ. મારું એટલું જ કેવું છે. અને ખાસ કરીને હું એક વાત બીજી કહીશ કે જ્યાં જંતર મંતર ઉપર છે ને બેનું દીકરી ઉપર લાઠીચાર્જ થાય છે, તો ખરેખર મને એવું લાગે છે કે પોલીસ વાળા તો નહીં જ કરતા હોય, કેમ કે એના અંદર એના વેશમાં કોઈક ગુંડાઓને જ મોકલેલા છે. હર કોઈ છે ખાખી વર્દી, મને નથી લાગતું કે એના માટે મળ્યું હોય કે બેનું દીકરી ઉપર આવી રીતે હાથ નાખે, લાઠીચાર્જ કરે. તો ખરેખર આ ગુંડા જોવા જોઈએ. કેટલું બહાર આવે છે પણ આ એક મીડિયા કોઈ બતાવતું નથી કે શું શું અહીંયા થાય છે. પણ નાનું મોટું આપણે જોતા હોય એમાંથી આપણને એવું લાગે ના ખાખી વર્દી તો હું ના જ કરતી હોય. ખરેખર આ એક ગુંડાઓને બધાને મોકલેલા છે કે બેનું દીકરી ઉપર લાઠીચાર્જ કરે છે ને એક લાકડીમાં ખીલી ભરાવીને શોટ બેનું દીકરીને આપે છે. તો કઈ રીતનું? તેના કરતા ગુજરાતમાં કાલે આવે છે નરેન્દ્ર મોદી, તો હું એમ કહીશ અહીંયા ભાઈ જરૂર નથી. ત્યાં જંતર મંતર ઉપર જાઓ, ત્યાં બધાનું નિવેદન સાંભળો ને ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામું લઈને જાઓ, તો તમારા બાળકો અમારા બધા બાળકો જે છે ને એ રાજી વધારે થશે. તો આમને લઈને ક્યાંક ને ક્યાંક જે 10 કરોડ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે, લખવામાં આવી છે કે 10 કરોડ રૂપિયાનો દંડ. હવે 10 કરોડ રૂપિયા હોય તો ક્યાંક ને ક્યાંક પેપર લિંક કરવાની જરૂર નથી ભાઈ. તેની પાસે 10 કરોડ રૂપિયા હોય તો પેપર લિંક કરવાની કાંઈ જરૂર નથી. થોડા ઘણા પૈસા હોય તો જ લિંક થતા હોય. હવે 10 કરોડનો જે દંડ લખ્યો છે આમની અંદર 10 કરોડ રૂપિયા તે લાવશે ક્યાંથી? હવે 10 વર્ષની સજા થાય. હવે ક્યાંક ને ક્યાંક જે રીતે જંતર મંતર ઉપર ચાલી રહ્યો છે, શા માટે ત્યાંના શિક્ષણ મંત્રી જે પણ છે તેને રાજીનામું આપો? શું આમની અંદર આ એક રાજીનામું આપશે એટલે પાછળ બધા રાજીનામાના ઢગલાઓ થશે?
કારણ એક શરૂઆત થશે એટલે પાછળ બધાને રાજીનામા આપવા પડશે. તું શું ખરેખર આ દબાવનું જે પણ થઈ રહ્યું છે કે ભાઈ દબાઈ જશે, આ કરી દો, આ દંડ આ બહાર પાડી દો એટલે ઈ જંતર મંતર ઉપર જે પણ ચાલે એ દબાઈ જશે, બેસી જશે, તો ક્યાંક ને ક્યાંક આમને લઈને શું આખરે તેમને રાજીનામું આપવું જોઈએ અને કેટલા દિવસ સુધીમાં આપી દેવું જોઈએ? કારણ કે જંતર મંતર ઉપર જે પણ ચાલી રહ્યું છે, લાઠીચાર્જો થઈ રહ્યા છે, ખુલ્લી આમ લોકોની ઉપર જે પણ થઈ રહ્યું છે, ભાઈઓ તમે બધા લોકોએ જોયું જંતર મંતર ની અંદર ખુલ્લેઆમ બહેનો દીકરીઓ પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. આ ન થવું જોઈએ. ત્યાં પોલીસ વાળા જે પણ મારે છે તેની પાસે પ્લેટ પણ નથી, તેનું નામ પણ નથી, તો આ કોણ છે આ પણ જોવું જોઈએ ને. તો ક્યાંક ને ક્યાંક છેલ્લે બેન તમારી પાસેથી મારે એટલું જાણવું છે કે ધર્મેન્દ્ર પ્રધાન તેને ઇસ્તીફા જે રાજીનામું આપવું જોઈએ અને કેટલા દિવસોમાં આપી દેવું જોઈએ? બિલકુલ આપવું જોઈએ, આ તો મને લાગી રહ્યું છે. ખરેખર તાત્કાલિક જ રાજીનામું આપી દઉં. જે અહીંયા જંતર મંતર બેઠા છે ને એ આપણા જ છોકરા છે, આપણા જ બેનું દીકરું ભાઈઓ છે, બધા યુવાનો અહીંયા છે, તો એ આપણા ગુજરાતી છે ને આપણા છે. તો બધા અહીંયા બેઠા છે જંતર મંતર ઉપર, તો મને એટલું ખબર પડે કે ધર્મેન્દ્ર પ્રધાનને સીધું રાજીનામું હાથેથી લખીને જ દઈ દેવું જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ એની દીકરીને તકલીફ પડે છે, વિદેશ ભણે છે, એની દીકરીને તકલીફ પડે છે કે એને સાંભળવું પડે છે ગ્રુપ સર્કલમાં કે ભાઈ તારા પપ્પા ગુજરાતમાં આવું કરે છે. ઓલો જ આપણા ગુજરાતીમાં કહેવત છે ભાઈ કે મા બાપનું કરેલું છોકરા ભોગવે. તો આ એની છોકરી અહીંયા ભોગવે તો ધર્મેન્દ્ર પ્રધાનને શરમ આવી જોઈએ કે ભાઈ મારી છોકરી અહીંયા હેરાન છે તો આ બધા મારા જ છોકરા છે, તો સામેથી હાલીને રાજીનામું આપી દેવું જોઈએ. આ 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડ, શું આનાથી આવનારા ટાઈમની અંદર કોઈ પણ એવો નિર્ણય છે કે ભાઈ બી આપણે પેપર સહી લીક નહીં જ થાય? બિલકુલ થશે. એવું નથી કે ભાઈ આ સહી તો નહીં થાય, એની પહેલા પણ ઘણા બધા એવા આવ્યા છે કે ભાઈ દંડ આપ્યો આ હોય તે હોય, છતાં પણ થતું હતું ને. થતો તો જ ન. હજી આ ખાલી હું તમને ભાઈ કહું કે કાગળ ઉપર ખાલી લેખિતમાં છે. ત્યાં તમે કે હું આપણે જોવા નથી જવાના કે કોના પાસેથી 10 કરોડ લીધો અને કોને 10 વર્ષની સજા કરી. જો ધર્મેન્દ્ર પ્રધાનને 10 વર્ષની સજા 10 કરોડ દંડ લેતા હોય ને તો મને લેટર પેડ ઉપર લખીને દે કે 10 કરોડનો દંડ લીધો ને 10 વર્ષની જેલમાં સજા. દર વર્ષે ને દર મહિને હું અહીંયા જોવા જાઉં કે 10 વર્ષ સુધી ભાઈ છે જેલમાં? નહીં, નથી. ખાલી આ કાગળ ઉપર લખી દેવામાં આવ્યું છે પબ્લિક ને, ને આ યુવાનો જે છે ને એક લોલીપોપ આપે છે, પણ આ યોગ્ય નથી. ના યુવાનો છે હવે બેસવાના નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેશે ને લેશે. બિલકુલ બિલકુલ બેન પાસેથી ઘણી બધી આપણને જાણકારી જાણવા મળી. તો ક્યાંક ને ક્યાંક છેલ્લે એટલો જ મુદ્દો છે કે ભાઈ આ રાજીનામું આપવું જોઈએ. કારણ કે જે રીતે જનતાઓ, લોકો, વિદ્યાર્થીઓ અત્યારે જ્યાં જંતર મંતર ઉપર સૌથી મોટું આંદોલન કરી રહ્યા છે, આંદોલન સક્સેસ થવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક મોદી સાહેબે આ બધો ફેસલો લીધો છે તો સાથે સાથે રાજીનામું પણ અપાવવું જોઈએ. શેર કરી દેજો, ફોલો કરી દેજો. ધન્યવાદ.